ફ્લોરિડામાં હરિકેન હેલેન ફૂંકાતા તારાજી વિરાશે. દરિયામાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળશે. મેક્સિકોના અખાતમાંથી 155 કિલોમીટરની ઝડપે વાવાઝોડું હેલેન ફૂંકાવા સાથે ફ્લોરિડામાં ભારે વરસાદ થવાની તથા અપાલાચી અખાતમાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળવાની આગાહી તાલાહાસીમાં આવેલા નેશનલ વેધર સર્વિસની ઓફિસમાંથી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા હરિકેન હેલેન હાલ કેટેગરી 2 સ્ટોર્મ છે. તે વધારે ભયાનક બની ગુરુવારે સાંજે ફ્લોરિડાના કાંઠે ત્રાટકે ત્યારે કેટેગરી 3 સ્ટોર્મ પણ બની શકે છે. ફ્લોરિડા, જોર્જિયા અને કેરોલિનાના ગવર્નર્સ દ્વારા તેમના રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી દેવાઈ છે. ગુરુવારે હરિકેન ચેતવણી કેન્દ્રો દ્વારા અચાનક પૂરની આપત્તિ સામે સાવધ રહેવાની ચેતવણી અપાઈ છે. માયામીમાં આવેલા નેશનલ હરિકેન સેન્ટર ખાતે કામ કરતા હરિકેન વિશેષજ્ઞ જેક બેવને જણાવ્યું હતું કે આ હરિકેન બિગ બેન્ડ વિસ્તારમાં લેન્ડફોલ કરશે, જેની અસર ખૂબ મોટા વિસ્તારમાં જોવા મળશે. હરિકેન હેલેનની અસરો જોર્જિયા ફ્લોરિડા લાઇનથી ઉત્તરે 100 માઇલ સુધી અનુભવાશે, તો તેને કારણે ટેનેસી, કેન્ટુકી અને ઇન્ડિયાના પણ વરસાદ પડવાની વકી છે. ગુરુવારે સવારે હરિકેન હેલેન ટેમ્પાથી સાઉથ વેસ્ટમાં 320 માઇલના અંતરે હતું. તે 115 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ઈશાન દિશામાં કલાકે 19 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હરિકેન હેલેન કેટેગરી 3માં પરિવર્તિત થશે તો ભારે તારાજી થવાની આગાહી કરાઈ છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મંગળવારે કેરેબિયન સીમાં સર્જાયેલું આ હરિકેન કોર્ટેસ બે પર ત્રાટકતા 16 ફૂટ મોજા ઉછળવાને પગલે ક્યુબાની સરકારે સાવચેતીના પગલાં તરીકે ઘણા વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દીધો હતો. કેમેન ટાપુને ધમરોળ્યા બાદ વાવાઝોડાને પગલે થઈ રહેલો વરસાદ બુધવારથી એટલાન્ટામાં પડી રહ્યો છે. આ વરસાદને કારણે ક્રોગર સુપરમાર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા. 1 જૂનથી શરૂ થયેલી એટલાન્ટિક હરિકેન સિઝનમાં હેલેન એ 8મું હરિકેન છે. આ વર્ષે સમુદ્ર વધારે પડતો ગરમ થઈ ગયો હોવાથી આ વર્ષે સરેરાશ કરતાં વધારે હરિકેન એટલે કે વાવાઝોડા ફૂંકવાની આગાહી છે. બુધવારે એટલાન્ટિક મહાસાગરમાં ઇસાક નામનું ટ્રોપિકલ સ્ટોર્મ સર્જાયું છે, જે સપ્તાહાંતે હરિકેનમાં પલટાઈ શકે છે. તે બરમ્યુડા પર 85 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. દરમિયાન પેસિફિક મહાસાગરમાં ફૂંકાયેલા જોન વાવાઝોડામાં 2 જણાના મોત થયા હતા. તે કેટેગરી 3માં હરિકેનમાં ફેરવાઈ અકાપુલ્કોની પૂર્વ તરફ જમીન પર વિરમ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.